રાજકોટમાં જીએસટી વિભાગની એસ્ટેટ બ્રોકરને ત્યાં તપાસ લઈને મોટી જાણકારી મળી રહી છે। આ કાર્યવાહીના તાર ભ્રષ્ટ અધિકારી સાથે જોડાયેલા હોવાની આશંકા છે। ટીઆરપી ગેમ ઝોનમાં જેલમાં ગયેલા એક ભ્રષ્ટ અધિકારી સંકળાયેલા હોવાની પણ શક્યતા છે। આ ભ્રષ્ટ અધિકારીના મોદી એસ્ટેટ સાથે કનેક્શનની શક્યતા જોવાઈ રહી છે। 2 દિવસથી ચાલતી આ તપાસમાં અનેક મિલકત સંબંધી તપાસની શક્યતા છે। જીએસટી વિભાગ એસીબીની તપાસના આધારે ત્રાટક્યો હોવાનું અનુમાન છે। અને આ સમગ્ર કાર્યવાહી વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત, શું વધુ કાર્યવાહી ચાલી રહી છે આ મામલે? જયેશ, ગત શનિવારના રોજ રાજકોટમાં જે મોદી એસ્ટેટ નામની પેઢી આવેલી છે કે જે બ્રોકરિંગનો વ્યવસાય છે તેની સાથે સંકળાયેલી છે, ત્યાં જીએસટી વિભાગની તપાસ છે તે આવી હતી। આ તપાસ દરમિયાન કેટલાક જે કરચોરીના કેટલાક ડોક્યુમેન્ટ છે તે મળ્યા હતા। જો કે સામાન્ય રીતે બ્રોકરિંગ છે તેને જીએસટી સાથે સીધી રીતે કોઈ સંબંધ ન હોવાને કારણે અનેક શંકા છે તે ઊભી થઈ હતી। દરમિયાનમાં જે સૂત્રો પાસેથી વિગત મળી રહી છે કે મોદી એસ્ટેટ છે તે જે રાજકોટના એક ભ્રષ્ટ અધિકારી છે તેની સાથે સંકળાયેલા હોવાની વાત છે તે સામે આવી છે ને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારબાદ આ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને તેના આધારે જ આ તપાસ આવી હોય તેવું અત્યારે અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। ગઈકાલ સુધી આ તપાસ છે તે ચાલી હતી। મોદી એસ્ટેટમાં જે કેટલાક દસ્તાવેજી પુરાવો છે તેને પણ કબજે કરવામાં આવ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે આ તપાસ દરમિયાન કેટલી અને કયા પ્રકારની કરચોરી છે તે સામે આવી છે। મોદી એસ્ટેટ કે જે બ્રોકરિંગનો વ્યવસાય કરતી હતી એટલા માટે અન્ય કેટલીક બિલ્ડિંગો છે તેના દસ્તાવેજોને લઈને પણ કરચોરી સામે આવી તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી જય મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મિલકત સંબંધી આ તમામ બાબતોને લઈને તપાસ થશે। જીએસટી તપાસમાં આ મોટા ખુલાસાની શક્યતા પણ આગામી દિવસોમાં જણાઈ રહી છે।